એક સુંદર સવાર હતી. શહેરના બગીચામાં લોકો વોકિંગ કરી રહ્યા હતા. બાળકો રમી રહ્યા હતા. ત્યાં એક બેન્ચ પર એક વૃદ્ધ માજી ચૂપચાપ બેઠા હતા. તેમના કપડાં સાદા હતા, પણ ચહેરા પર એક અજીબ શાંતિ અને આંખોમાં ઊંડું દર્દ હતું. તેઓ કોઈની સાથે વાત કરતા નહોતા, બસ રસ્તા પર આવતા જતા લોકોને નિહાળ્યા કરતા. બગીચામાં રોજ આવતી રિયા નામની એક છોકરીનું ધ્યાન આ માજી પર પડ્યું. રિયા ખૂબ જ દયાળુ હતી. તેણે જોયું કે માજી કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે ને ક્યારેય કોઈની સાથે વાત કરતા નથી. એક દિવસ રિયાએ હિંમત કરીને માજી પાસે જઈને પૂછ્યું, ઓ માજી, ઓ માજી, તમને શું થયું છે? કેમ આમ એકલા બેસી રહો છો? કંઈ કહેશો તો ખબર પડશે. માજીએ રિયા સામે જોયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેઓ કોઈ બોલ્યા નહીં. બસ માથું ધુણાવી દીધું. રિયાને લાગ્યું કે માજી બહુ દુઃખી છે. તે રોજ માજી પાસે બેસવા લાગી. ક્યારેક તેમને પાણી આપતી, ક્યારેક બિસ્કિટ આપતી. રિયા કલાકો સુધી પોતાની વાતો કરતી. ભલે માજી જવાબ ન આપતા હોય. રિયા તેમની પોતાના ઘરની, પોતાની નોકરીની, પોતાના સપનાની વાતો કરતી. એક દિવસ રિયા માજી પાસે પહોંચી ત્યારે માજી બેન્ચ પર બેઠા ન હતા. રિયાને ચિંતા થઈ. તેણે આખા બગીચામાં માજીને શોધ્યા, પણ તેઓ ક્યાંય ન મળ્યા. રિયા ઉદાસ થઈ ગઈ. તેણે થયું કે માજી કદાચ હવે ક્યારેય નહીં દેખાય. બીજા દિવસે જ્યારે રિયા બગીચામાં ગઈ ત્યારે તેણે જોયું કે માજી પાછા બેન્ચ પર બેઠા છે, પણ આજે તેમના હાથમાં એક જૂનો ફોટો હતો. રિયા તેમની પાસે ગઈ અને પૂછ્યું, માજી, તમે ક્યાં ગયા હતા? હું તમને બહુ શોધી રહી હતી. માજીએ પહેલી વાર રિયા સામે જોયું ને ફોટો બતાવતા ધીમા અવાજે કહ્યું, બેટા, આ મારો દીકરો છે. માજીએ પછી જે વાત કહી તે સાંભળીને રિયા ચોંકી ગઈ. માજીનું નામ શાંતાબેન હતું. તેમના દીકરાનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું અને તેમની બહુ તેમને ઘરડા ઘરમાં મૂકી આવી હતી. શાંતાબેન દીકરાને યાદ કરીને રોજ આ બગીચામાં આવતા, કારણ કે આ એક જ બગીચો હતો જ્યાં તેઓ નાના દીકરા સાથે રમવા આવતા હતા. રિયાએ શાંતાબેનને પોતાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો. શાંતાબેનની વાતો સાંભળીને રિયાની આંખોમાં પાણી આવી ગયા. તેણે શાંતાબેનનો હાથ પકડીને કહ્યું, માજી, હવે તમે એકલા નથી. હું તમારી દીકરી છું. રિયાએ શાંતાબેનને પોતાના ઘરે લઈ જઈને તેમની સેવા કરી. આજે શાંતાબેન રિયાના ઘરે પોતાની ખોવાયેલી ખુશી પાછી મેળવી રહ્યા છે અને રિયાને એક એવી માં મળી જે જાણે તેને જીવનનો સાચો અર્થ શીખવ્યો. રિયા જ્યારે માજીને શાંતાબેનને પોતાના ઘરે લઈ આવી ત્યારે તેના મનમાં એક જ સવાલ હતો કે જે વહુએ આટલા પ્રેમાળ માજીને કાઢી મૂક્યા તેનું સત્ય શું છે. રિયાએ નક્કી કર્યું કે તે માજીને ન્યાય અપાવશે. તેણે માજી પાસેથી તેમના જૂના ઘરનું સરનામું લીધું. બીજા દિવસે રિયાએ એ સરનામે પહોંચી. ત્યાં જઈને તેણે જોયું તો એક આલિશાન બંગલો હતો. રિયાએ દરવાજો ખખડાવ્યો તો એક સ્ત્રી બહાર આવી. તે માજીની વહુ માયા હતી. રિયાએ માજી વિશે પૂછ્યું તો માયા ગુસ્સે થઈ ગઈ ને બોલી, એ ડોશીનું નામ અહીં ન લેશો. એમના કારણે મારો ઘરવાળો દીકરો આજે આ દુનિયામાં નથી. રિયા સતબંધ થઈ ગઈ. તેણે ઊંડી તપાસ કરી
તો ખબર પડી કે વર્ષો પહેલાં એક અકસ્માતમાં શાંતાબેનના દીકરાનું અવસાન થયું હતું. માયાને લાગતું હતું કે જો તે દિવસે શાંતાબેનને દીકરાને બહાર ન મોકલ્યો હોત તો તે જીવતો હોત. આ નફરતમાં તેણે માજીને ઘર બહાર કાઢી મૂક્યા હતા. રિયા પાછી ઘરે આવી ને માજીને બધી વાત કરી. માજી રડવા લાગ્યા ને બોલ્યા, બેટા, માં ક્યારેય પોતાની દીકરાનો ખરાબ ઈચ્છે? એ તો વિધાતાના લેખ હતા. રિયાએ માયાને પોતાના ઘરે બોલાવી ને માજીની હાલત બતાવી. તેણે માયાને સમજાવ્યું કે જે વ્યક્તિની તમે નફરત કરી રહ્યા છો એ જ વ્યક્તિએ તમારા પતિને જન્મ આપ્યો છે. એમના વગર તમે પણ અધૂરા છો. માયાને પોતાની ભૂલ સમજાઈ. તે માજીના પગમાં પડી ગઈ ને માફી માંગી. તે માજીને પાછા ઘરે લઈ જવા માગતી હતી, પણ માજીએ રિયાનો હાથ પકડી રાખ્યો હતો. અંતે નક્કી કર્યું કે માયા પણ રિયાની પાડોશીમાં રહેવા આવશે ને બધા સાથે મળીને એક પરિવારની જેમ રહેશે. આજે એ બગીચાની એ જ બેન્ચ પર માજી એકલા નથી બેસતા. તેમની સાથે રિયા અને માયા બંને હોય છે. જે માજી ક્યારેક મૌન રહેતા હતા, આજે તેમની હાસ્ય આખા બગીચામાં સંભળાય છે.